ગમે તે કરો, લોકો તમારી નિંદા કરવાના. આ સૃષ્ટિનો નિયમ છે. તમે કોઈ પણ સારામાં સારું કામ તમે કેમ નથી કરતા, લોકો તમારી નિંદા કરવાના ને કરવાના જ. આ દૈત્યો દરેકને નડે છે. અહીંયા બેઠેલા કોઈ એવું ન કહી શકે કે અમને આવા દૈત્યો હેરાન નથી કરતા. આપણને બધાયને હેરાન કરે જ. પાણીમાંથી પોરા કાઢે. પણ જેનામાં સત્ય હોય, જેનામાં નીતિ હોય ને, એવા લોકો આજે પણ આવા દૈત્યોની પરવા કર્યા વગર ઈ આગળ વધીએ જાય. અને જાડા ચામડીનું થવું આ દુનિયામાં બહુ જરૂરી છે. તમે ઢીલા પોચા, કાચા કાનના, બહુ નરમ હોવ ને તો આ દુનિયા તમને એમને કોરી ખાઈ જાય એમ છે. તમારે જાડા ચામડીના, કોઈ ગમે એમ બોલે, તમારી અંદર આમ જાવું ન જોઈએ એટલી જાડી ચામડી હોવી જોઈએ. હા, ઈ લોકો વધુ સુખી રહે. તમને કહું, ઈ લોકો દુનિયામાં વધુ સુખી રહે. અને કોક વાતમાં કોણે એક શબ્દ કીધો અને આમ માયુસ થઈને, હતાશ થઈને, રોતલા મોઢા લઈને આમ ખૂણામાં પડ્યા રહે ને, આખો દી રોતા જો. કારણ કે દુનિયા તો કનડગત કરવાની જ છે સાહેબ. પણ રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે પછી બીજી કોની બીક? હે રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે? રામ રટણ સાંજ સવારે, બીક હવે કોની અમારે? રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે? રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે? આ કીર્તન નથી, આ ગીત નથી, આ ભજન નથી, આ જીવનનો મંત્ર છે. રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે? એક કૂતરું એને ઈચ્છા થઈ કે મારે યાત્રા કરવા જવું છે. કૂતરાને ઈચ્છા થઈ કે હું કાશીમાં જાઉં, યાત્રા કરું. એટલે એને પોતાના સમાજમાં કીધું. કૂતરાઓની સમાજ તો હોય ને, આપણી જ હોય એવું થોડું છે. શ્વાન સમાજ, કૂતરાઓની સમાજ હોય. એટલે એને પોતાના સમાજમાં કીધું કે આવી રીતે મારે કાશીએ જવું છે, યાત્રા કરવા જવું છે.